હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11નું ચેપ્ટર નંબર 10ના લેક્ચર નંબર 2માં કોષ ચક્ર એટલે શું અને કોષ ચક્રમાં કયા પ્રકારના તબક્કાઓ છે, તો ખરેખર તો આખા ચેપ્ટરની આખી આપણે રૂપરેખા સમજવાની છે. તો એક કોષ ચક્ર બરાબર પહેલાં આપણે સમજીએ કે એક કોષ ચક્ર બરાબર એક સંપૂર્ણ કોષ વિભાજન. તો કોઈ પણ કોષનું જ્યારે વિભાજન થતું હોય તો એક કોષમાંથી બે કોષનું નિર્માણ થાય, એ સમગ્ર આખી જે પ્રક્રિયા છે એને આપણે સંપૂર્ણ એક કોષ ચક્ર કહીએ છીએ. તો દાખલા તરીકે કોઈ પણ એક માતૃકોષ છે, તો એ માતૃકોષની અંદર સૌથી પહેલાં એ કોષનું કદ મોટું થાય છે. તો છેના કરતાં કોષ કદમાં મોટો બને છે, એને જીવન તબક્કો કહેવાય. ત્યારબાદ એ કોષની અંદર જે કોષ કેન્દ્ર છે એમાં ડીએનએના અણુનું સંશ્લેષણ થાય છે. તો ડીએનએના અણુની સંખ્યા હોય એના કરતાં બમણી થઈ જાય, એને એસ તબક્કો કહેવાય. ત્યાર પછી કોષ G2 અવસ્થામાંથી પસાર થાય, એટલે કે એમ તબક્કા માટે કોષ પૂર્વ તૈયારી કરે. તો આ જે 3 તબક્કા છે એ ત્રણેય તબક્કાને ભેગા મળી અને તમે એને આંતરાવસ્થા કહી શકો. આંતરાવસ્થા પૂરી થયા પછી જે તબક્કો શરૂ થાય એને તમે એમ તબક્કો કહી શકો. તો એમ તબક્કાની અંદર સૌથી પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થાય, એટલે કે એક કોષ કેન્દ્રમાંથી બે કોષ કેન્દ્ર બને અને ત્યાર પછી કોષ રસનું વિભાજન થાય. તો છેલ્લે બે બાળકોષનું નિર્માણ થાય. તો અહીંયા એક કોષ ચક્ર પૂરું થઈ ગયું. તો આ જે ઘટના છે એ કોષ કેન્દ્ર વિભાજન છે. અને બીજી ઘટના છે એ કોષ રસ વિભાજન છે. તો હવે કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન, આ જે ક્રિયા થઈ આખી, એને તમે એમ તબક્કો અથવા એને તમે એમ અવસ્થા કહી શકો, અથવા એને એમ તબક્કો કહી શકો. તો હવે તમે જોઈ શકો છો કે એક કોષમાંથી છેલ્લે બે બાળકોષો બન્યા. તો અહીંયા એક કોષ ચક્ર પૂરું થઈ ગયું. તો વળી પાછું આ કોષનું પાછું વિભાજન થવાનું હોય, તો અહીંથી પાછું બીજું કોષ ચક્ર શરૂ થાય. તો હજી એક વખત આપણે લખીએ, આ કોષ પહેલાં કદમાં મોટો બને, એટલે વળી પાછી જીવન અવસ્થા આવે. પછી કોષનું જનીન્દ્રવ્ય બેવડાય, એટલે એસ તબક્કો. તો ડીએનએના અણુની સંખ્યા હોય એના કરતાં બમણી થઈ જાય. એના પછી એમ તબક્કા માટેની પૂર્વ તૈયારી, એટલે G2 તબક્કો. ત્યારબાદ આંતરાવસ્થા અહીંયા પૂરી થઈ ગઈ ફરી પાછી. તો આ 3 તબક્કાનો આખો જે સરવાળો છે એને આપણે આંતરાવસ્થા કહીએ છીએ. તો વળી પાછું એ કોષની અંદર પહેલાં કોષ કેન્દ્ર વિભાજન થાય, પછી એને અનુલક્ષી પાછું કોષ રસ વિભાજન થાય. તો છેલ્લે ફરી પાછા બે બાળકોષો બને. એવું જ આ કોષમાંય થાય, પણ આપણે એક જ કોષમાં દર્શાવ્યું છે. તો બીજું કોષ ચક્ર અહીંયા પૂરું થઈ ગયું. તો આ જે તબક્કો છે અહીંથી શરૂ કરીને અહીંયા સુધી એ ફરી પાછો એમ તબક્કો છે. તો આવા એક પછી એક ચક્ર ચાલુ જ રહે. તો એ આખી ઘટનાને આપણે કોષ ચક્ર કહીએ છીએ. તો કોઈ પણ કોષનું સંપૂર્ણ કોષ વિભાજન થઈ જાય, અહીંયા એક કોષ ચક્ર પૂરું થયું, તો
તો 1માંથી 2 વળી પાછા 2માંથી 4 કોષ, બીજું કોષ ચક્ર પૂરું થયું. 4માંથી 8 કોષ, ત્રીજું કોષ ચક્ર પૂરું થયું. તો એક સંપૂર્ણ કોષ વિભાજન બરાબર એક કોષ ચક્ર કહી શકો. તો હવે સુકોષ કેન્દ્રી કોષની અંદર બરાબર સમજવાનું છે. આજે આપણે જે થિયરી સમજાવીએ છીએ તમને, તમારે પેજ નંબર 162 ઉપર બરાબર સાંભળવાનું છે. જ્યાં કોષ ચક્ર હેડિંગ આપેલું છે, તો પેજ નંબર 162 ઉપર જ્યાં કોષ ચક્ર હેડિંગ આપેલું છે ને એની નીચે જે થિયરી છે એ તમારે વાંચવાની જ નથી. એ આપણે છેલ્લે ચેપ્ટર પૂરું થયા પછી સમજશું, કારણ કે એ અત્યારે તમને નહીં સમજાય. પણ પેજ નંબર 163 ઉપર તમારે હેડિંગ આપેલું છે કોષ ચક્રના તબક્કાઓ, તો એ આપણે સમજીએ છીએ. તો આજે આપણે કેટલું ચલાવીએ છીએ, તો પેજ નંબર 163 ઉપર કોષ ચક્રના તબક્કાઓ એવું જે હેડિંગ આપેલું છે ત્યાંથી શરૂ કરી અને એ જ પેજ ઉપર નીચેની તરફ જીવન અવસ્થા, જીટુ અવસ્થા અને એસ તબક્કો એવું વચ્ચે આવે છે ત્યાં સુધી ચલાવીએ છીએ, એની ઉપર સુધીનું. તો એટલી ખાલી આપણે સામાન્ય માહિતી જ સમજીએ છીએ. ખરેખર કોષ ચક્રના અલગ અલગ તબક્કાઓ આ બધા એ આપણે આકૃતિ ઉપરથી પછીના પીરિયડથી સમજવાના છે. તો પેજ નંબર 63 ઉપર આપણે ફક્ત અડધું પેજ જ્યાં તમારે જીવન અવસ્થા, જીટુ અને એસ તબક્કો એવા 3 વચ્ચે હેડિંગ છે એની ઉપરના પોર્શન સુધી જ આપણે ચલાવીએ છીએ. તો સુકોષ કેન્દ્રી કોષની અંદર બરાબર સમજો, એક કોષ ચક્રની અંદર કેવી ઘટનાઓ બને છે ક્રમશઃ, એટલે કે સુકોષ કેન્દ્રી કોષનું કોષ વિભાજન કેવું હોય એ અભ્યાસ તમારે કરવો હોય. તો મનુષ્યના રુધિરમાં જે શ્વેતકણો છે એ શ્વેતકણને આપણે સંવર્ધન માધ્યમમાં મૂકી દઈએ. તો સંવર્ધન માધ્યમ એટલે એક કાચની પેટ્રી ડીશ હોય અને એમાં પોષક માધ્યમ બનાવવાનું, પાણી પ્લસ અલગ અલગ પ્રકારના પોષક દ્રવ્ય. તો કૃત્રિમ રીતે કોષો વિભાજન પામી શકે એવું જે આપણે લેબોરેટરીમાં માધ્યમ બનાવ્યું એને તમે સંવર્ધન માધ્યમ કહી શકો. તો મનુષ્યના રુધિરમાંથી શ્વેતકણો અલગ કરી અને એ સંવર્ધન માધ્યમમાં મૂકવાના. તો જેવા શ્વેતકણ આપણે સંવર્ધન માધ્યમમાં મૂક્યા હોય તો એ કોષો જે માતૃકોષ છે એ આ સંવર્ધન માધ્યમના પોષક દ્રવ્યોનો ઉપયોગ કરી, એની પરિસ્થિતિનો ઉપયોગ કરી અને આ રીતથી કોષ વિભાજન પામશે. તો સુકોષ કેન્દ્રી કોષમાં કોષ ચક્રનો જો આપણે અભ્યાસ કરવો હોય તો એ મનુષ્યના રુધિરમાં જે શ્વેતકણો છે એનું સંવર્ધન માધ્યમમાં સંવર્ધન, એમાં કૃત્રિમ રીતે કોષ વિભાજન પ્રેરી અને એ ક્રિયાનો આપણે અભ્યાસ કરી શકીએ. તો જ્યારે મનુષ્યના શ્વેતકણોને બરાબર સમજો સંવર્ધન માધ્યમમાં મૂકીએ છીએ ત્યારે એ શ્વેતકણનું કોષ વિભાજન થઈ અને એક શ્વેતકણમાંથી 2 શ્વેતકણો બને છે. તો એ કોષ ચક્ર પૂરું થવા માટે 24 કલાકનો સમય લાગે છે, બરાબર સમજવાનું છે. તો મનુષ્યના શ્વેતકણો, મનુષ્યના શરીરના જે કોષો છે એમાં એક સંપૂર્ણ કોષ વિભાજન પૂરું થતાં એક કોષમાંથી 2 કોષ બની જાય અહીંયા સુધીની ક્રિયા, તો 24 કલાક લાગે છે. વળી પાછું બીજું કોષ ચક્ર તો ફરી પાછા 24 કલાક લાગે છે. તો મનુષ્યના શરીરના કોષો એને જ્યારે આપણે સંવર્ધન માધ્યમમાં મૂકીએ છીએ તો એમાં એક સંપૂર્ણ કોષ વિભાજન, એક કોષ ચક્ર પૂરું થવા માટેનો સમયગાળો એ 24 કલાક છે. તો અલગ અલગ પ્રકારના સજીવમાં અને અલગ અલગ પ્રકારના કોષોની અંદર આપણે અલગ અલગ પ્રકારના સજીવનો કોષ લઈએ, એક ઈસ્ટનો કોષ લઈએ, એક મનુષ્યના શરીરનો કોષ લઈએ, એક બેક્ટેરિયાનો કોષ લઈએ. તો અલગ અલગ પ્રકારના કોષો અને અલગ અલગ સજીવમાંથી લીધેલા કોષો એમાં કોષ ચક્રનો સમયગાળો, એક સંપૂર્ણ કોષ વિભાજન માટેનો સમયગાળો એ અલગ અલગ હોય છે. દાખલા તરીકે મનુષ્યના શરીરના કોષને એક સંપૂર્ણ કોષ વિભાજન પામતા એક કોષ ચક્ર માટે 24 કલાકનો સમય લાગે છે. તો એની સામે તમે ઈસ્ટનો કોષ લ્યો, ઈસ્ટ આપણને ખબર છે એક કોષી ફૂગ છે, એને તમે સંવર્ધન માધ્યમમાં મૂકો તો એ કોષને કોષ વિભાજન પામતા 1.5 કલાકનો સમયગાળો, એટલે ફક્ત 90 મિનિટનો સમયગાળો જરૂરી છે. તો અલગ અલગ કોષનો કોષ વિભાજન માટેનો સમયગાળો અલગ અલગ હોય. તો ઈસ્ટનો કોષ 90 મિનિટમાં કોષ વિભાજન પામતો હોય તો તમે કહી શકો કે મનુષ્યના કોષોના કોષ વિભાજન કરતાં ઈસ્ટના કોષોનું કોષ વિભાજન વધારે ઝડપી છે. તો જેમ કોષની જટિલતા વધારે, જેમ કોષની અંદર રાસાયણિક અણુ ઝાઝા હોય, અંગિકાઓ વધારે હોય, કોષ રસનો જથ્થો વધારે હોય, એમ એ કોષને વિભાજન પામવા માટે વધારે વાર લાગે છે, એનું કોષ વિભાજન ધીમું હોય છે. આગળ આપણે વાત કરી
કે આદિકોષ કેન્દ્રી કોષ કરતાં સુકોષ કેન્દ્રી કોષમાં કોષ વિભાજનનો સમયગાળો લાંબો છે અથવા આદિકોષ કેન્દ્રી કોષનું કોષ વિભાજન ઝડપી છે. તો અલગ અલગ પ્રકારના સજીવ અને અલગ અલગ પ્રકારના કોષો એમાં કોષ વિભાજનનો સમયગાળો એ અલગ અલગ છે. તો હવે જ્યારે આ કોષો કોષ વિભાજન પામતા હોય, બરાબર સમજવાનું છે. તો એક સંપૂર્ણ કોષ વિભાજનને આપણે એક કોષ ચક્ર કહીએ છીએ. તો એ સંપૂર્ણ કોષ વિભાજનમાં કોષ ચક્રની અંદર અગત્યના તબક્કાઓ 2 છે. તો મુખ્ય તબક્કાની સંખ્યા 2 છે. કોઈપણ કોષ વિભાજન પામ્યા પહેલાં આંતરાવસ્થામાંથી પસાર થાય અને આંતરાવસ્થા પૂરી થયા પછી થતો તબક્કો એને તમે એમ અવસ્થા અથવા કહી શકો એમ તબક્કો. તો કોષ ચક્રની અંદર મુખ્ય તબક્કા 2 છે. આંતરાવસ્થા એમ તબક્કા માટેની પૂર્વ તૈયારી માટેનો તબક્કો. આપણે લગ્નમાં જવું હોય તો પહેલાં પૂર્વ તૈયારી કરવી પડે. તો આ કોષને વિભાજન પામવું હોય, એમ અવસ્થામાં દાખલ થવું હોય તો એની પહેલાં પૂર્વ તૈયારી કરવી પડે. તો કોષ વિભાજન માટેની પૂર્વ તૈયારી માટેનો તબક્કો તો એને કહી શકો તમે આંતરાવસ્થા. પણ આંતરાવસ્થાની અંદર પણ પેટા તબક્કા 3 છે. જીવન છે, એસ છે અને G2 છે. તો સૌથી પહેલાં તો કોષનું કદ મોટું થાય, એને જીવન તબક્કો કહી શકો. કદ મોટું થયા પછી કોષના કોષ કેન્દ્રમાં જે ડીએનએના અણુ છે એનું સ્વયંજનન થઈ અને ડીએનએના અણુની સંખ્યા બમણી થઈ જાય તો એને એસ તબક્કો કહી શકો. અને પછી એમ તબક્કા માટેની સાવ પૂર્વ તૈયારી માટેનો તબક્કો, અમુક પ્રકારના પ્રોટીન બનવા માટેનો તબક્કો એ G2 તબક્કો. તો 3 તબક્કામાંથી કોષ પસાર થાય, જીવન, એસ અને G2. એટલે કોષમાં આંતરાવસ્થા પૂરી થઈ ગઈ અને આંતરાવસ્થા પૂરી થયા પછી એના અનુસરીને આવતો તબક્કો એટલે એમ તબક્કો, એમ અવસ્થા અથવા એને ભાજન તબક્કો કહી શકો તમે, અથવા એને તમે વિભાજન તબક્કો કહી શકો. ઇંગ્લિશમાં આને માઇટોસિસ ફેઝ કહેવાય, એટલે સમવિભાજન તબક્કો કહી શકો. સમવિભાજન તબક્કો એટલે ઇંગ્લિશમાં માઇટોસિસ ફેઝ અને એના ઉપરથી નામ આપ્યું છે એમ અવસ્થા. તો એમ અવસ્થા એટલે ખરેખર માઇટોસિસ ફેઝ, માઇટોસિસ અવસ્થા અથવા એને વિભાજન તબક્કો કહી શકો. તો હવે એક કોષ ચક્રની અંદર બરાબર સમજજો, અહીંયા એક કોષ ચક્ર પૂરું થઈ ગયું, આપણે લીટી બતાવી છે એની પહેલાંની ઘટના, એટલે એક કોષ ચક્ર પૂરું થઈ ગયું. તો એક કોષ ચક્રની અંદર અગત્યના તબક્કા 2 છે, મુખ્ય તબક્કા, એક આંતરાવસ્થા અને એક એમ અવસ્થા. તો ખરેખર તો એમ અવસ્થા એવી અવસ્થા દર્શાવે છે કે જેમાં ખરેખર કોષનું વિભાજન થાય છે. તો કોષનું વિભાજન તો ખરેખર એમ અવસ્થામાં થાય છે, પણ એની પૂર્વ તૈયારી આંતરાવસ્થામાં થાય છે. તો એમ અવસ્થા, વિભાજન તબક્કો, સમવિભાજન તબક્કો એ કોષ વિભાજનની એવી અવસ્થા દર્શાવે છે કે એમાં ખરેખર કોષ વિભાજન પામે છે અને એમાં પાછી પેટાક્રિયાઓ 2 છે. સૌથી પહેલાં કોષના એક કોષ કેન્દ્રમાંથી 2 કોષ કેન્દ્ર બને. તો એમ તબક્કામાં પહેલી ઘટના કોષ કેન્દ્ર વિભાજન થાય અને કોષ કેન્દ્રનું વિભાજન થયા પછી કોષરસના 2 ભાગ થઈ જાય. જેમ એક કોષ કેન્દ્રમાંથી 2 કોષ કેન્દ્ર ભાગ થાય છે એટલે કોષ કેન્દ્ર વિભાજન, અને પછી કોષરસના 2 ભાગ થઈ જાય, વચ્ચેના ભાગમાં કોષરસ પટલ બની જાય. તો એ ઘટનાને કહી શકો કોષરસ વિભાજન. તો કોષ કેન્દ્ર વિભાજન પ્લસ ભેગું કોષરસ વિભાજન એ 2 ભેગું કરનારું, એટલે કે એક કોષમાંથી 2 કોષ બની ગયા, એ ઘટનાને કહી શકો એમ અવસ્થા. તો આખી ઘટનાને આપણે કોષ વિભાજન કહીએ છીએ, બરાબર સમજજો. પણ સાચું કોષ વિભાજન આમાં થાય છે, એમ અવસ્થાની અંદર. તો એમ અવસ્થા કોષ વિભાજનની એવી અવસ્થા દર્શાવે છે કે એમાં ખરેખર કોષ વિભાજન પામે છે, પણ એની પૂર્વ તૈયારી માટેનો પહેલા તબક્કો એટલે આંતરાવસ્થા. જો કોષ આંતરાવસ્થામાંથી પસાર ન થાય, કોષમાં અમુક પ્રકારના ફેરફાર ન થાય, દાખલા તરીકે કોષ કદમાં મોટો બને એટલે કોષમાં વૃદ્ધિ થાય, ડીએનએનું સ્વયંજનન થઈ અને ડીએનએના અણુની સંખ્યા બમણી થઈ જાય, અમુક પ્રકારના પ્રોટીન બની જાય, જો આવી પૂર્વ તૈયારી ન થાય તો એ કોષની અંદર એમ અવસ્થા શરૂ ન થઈ શકે.
તો હવે આંતરાવસ્થા એટલે શું? તો આંતરા એટલે ખરેખર વચ્ચે. તો આંતરાવસ્થા કોની વચ્ચે આવે છે? તો બે એમ તબક્કાની વચ્ચે આવે છે. પહેલા કોષ વિભાજનનો બીજો તબક્કો એટલે એમ અવસ્થા, અને બીજા કોષ ચક્રનો પાછો બીજો તબક્કો એટલે એમ અવસ્થા. તો એક એમ અવસ્થા આગળના વિભાજનની અને જે વિભાજન ચાલુ છે એનો એમ તબક્કો, એની વચ્ચે આવતી અવસ્થા એટલે કહી શકો આંતરાવસ્થા. તો આંતરાવસ્થા બે એમ તબક્કાની વચ્ચે આવે છે. બીજી આપણે વાત કરી કે મનુષ્યના કોષમાં દાખલા તરીકે કોષ વિભાજન થતું હોય તો એક કોષમાંથી બે કોષ બને ત્યાં સુધીમાં ટોટલ 24 કલાકનો સમયગાળો છે. તો એમાંથી મોટાભાગનો સમયગાળો એ આંતરાવસ્થાનો છે. 24માંથી લગભગ 23 કલાક જેટલો સમય, એટલે કે 95% અથવા એના કરતાં વધારે સમય કોષ પૂર્વ તૈયારી કરે છે. તો એની સાપેક્ષમાં એમ અવસ્થા એકદમ ઝડપી છે. એમ તબક્કો પૂરો થતાં ફક્ત 1 કલાક લાગે છે મનુષ્યના કોષની વાત કરીએ તો. એમ અવસ્થા માટેનો સમયગાળો, કોષચક્રનો જે કુલ સમયગાળો છે 24 કલાક, એમાંથી 5% અથવા એના કરતાં ઓછા સમયમાં એમ અવસ્થા પૂરી થઈ જાય. કોઈ પણ પ્રકારનો કોષ વિભાજન પામતો હોય તો એમાં મોટાભાગનો સમયગાળો આંતરાવસ્થાનો હોય અને એમ તબક્કો જે છે એમ અવસ્થા એનો સમયગાળો એકદમ ટૂંકો હોય. તો હજી એક વખત એ જે આંતરાવસ્થા છે એકદમ લાંબી ચાલે છે, તો એ બે એમ તબક્કાની વચ્ચે આવે છે. અથવા એમ તબક્કાની વાત કરો તો એ બે આંતરાવસ્થાની વચ્ચે આવે છે. એક આંતરાવસ્થા આ છે અને પછીના વિભાજનની આંતરાવસ્થા. તો બે આંતરાવસ્થાની વચ્ચે આવતો તબક્કો એટલે એમ તબક્કો, અને બે એમ તબક્કાની વચ્ચે આવતો તબક્કો તો એને કહી શકો આંતરાવસ્થા. તો આ આપણે ખાસ યાદ રાખવાનું છે કે 95% અથવા એના કરતાં વધારે સમય એ આંતરાવસ્થાનો છે અને 5% અથવા એના કરતાં ઓછો સમય એ એમ અવસ્થાનો છે. તો એમ અવસ્થામાં પરિવર્તન ઘણા બધા આવે પણ ઝડપી હોય. તો એમ તબક્કાની અંદર અગત્યની બે ક્રિયાઓ થાય. તો એમ તબક્કામાં થતી પહેલી ક્રિયા, પહેલાં કોષ કેન્દ્ર વિભાજન થાય, એને ઇંગ્લિશમાં કેરિયોકાઇનેસિસ કહી શકો. તો કેરિયોકાઇનેસિસ, કેરિયો એટલે કોષ કેન્દ્ર, એને ગુજરાતીમાં કહેવાય કોષ કેન્દ્ર વિભાજન, અને સાઇટોકાઇનેસિસ એટલે એને કહી શકો કોષ રસ વિભાજન. તો એમ તબક્કામાં પહેલાં કોષ કેન્દ્ર વિભાજન થાય ને એને અનુસરીને પછી થતી ક્રિયા એને કહી શકો કોષ રસ વિભાજન. તો જ્યારે કોષ કેન્દ્રનું વિભાજન થતું હોય, બરાબર સમજજો, ત્યારે કોષ કેન્દ્ર વિભાજન માટેની પૂર્વ તૈયારી એ એસ તબક્કામાં થઈ ગઈ. તો આપણે વાત કરી એ પ્રમાણે આમાં જે ડીએનએનો અણુ છે એ પહેલાં બેવડાઈ જાય. માતૃકોષમાં એક જ ડીએનએ હોય. હવે ભવિષ્યમાં બે કોષ બનાવવાના હોય, બરાબર સમજજો, તો બે કોષને એક એક ડીએનએ આપવો પડે, જેવો ડીએનએ માતૃકોષમાં છે એ પ્રકાર. તો એસ તબક્કામાં પહેલાં ડીએનએનું સ્વયંજનન થઈ અને રંગસૂત્ર બેવડાઈ જાય, તો ઉપરનો ડીએનએ બેવડાઈ જાય. પછી અડધા રંગસૂત્ર આમાં જ હશે ને અડધા રંગસૂત્ર આમાં. તો માતૃકોષ જેવો ને જેવો ડીએનએનો અણુ આ કોષમાં આવશે. આપણી પાસે 50 રૂપિયા હોય ને આપણે બે વ્યક્તિને 50 રૂપિયા આપવા હોય તો સૌથી પહેલાં બીજા 50 રૂપિયાની આપણે વ્યવસ્થા કરવી પડે. તો એમ આની પાસે 50 રૂપિયા હોય અને બે કોષને 50 આપવા હોય તો એસ તબક્કામાં 50 રૂપિયામાંથી પહેલાં 100 રૂપિયા બનાવવા પડે, એટલે સંખ્યા બમણી કરવી પડે. તો માતૃકોષ પાસે જે ડીએનએનો અણુ હોય એ ડીએનએનો અણુ સ્વયંજનન પામી અને એસ તબક્કામાં પહેલાં સંખ્યા વધે, અને સંખ્યા વધ્યા પછી એક ડીએનએમાંથી બે ડીએનએ થઈ જાય, પછી એક ડીએનએ આને આપશે અને એક ડીએનએ બીજા કોષને આપશે. તો આવી બધી પૂર્વ તૈયારી આંતરાવસ્થામાં થઈ જાય. તો માતૃકોષમાં જે રંગસૂત્ર છે એ રંગસૂત્ર બેવડાઈ જાય. રંગસૂત્ર બેવડાય તો ઉપરનો ડીએનએ બેવડાય. તો હવે એક રંગસૂત્રમાંથી બે રંગસૂત્ર થઈ જાય, બાળ રંગસૂત્ર, અને પછી બાળ રંગસૂત્રનું વિતરણ થઈ જાય. એક રંગસૂત્ર આને મળશે ને એક રંગસૂત્ર આને મળશે, કારણ કે ડીએનએના અણુનું સ્થાન એ રંગસૂત્ર ઉપર છે. તો કોષકેન્દ્ર વિભાજન દરમિયાન આગળ જે ઓલા બાળ રંગસૂત્ર બેયના છે એસ તબક્કામાં, એ કોષકેન્દ્ર વિભાજન દરમિયાન એ બાળ રંગસૂત્ર એની વહેંચણી થઈ જાય. તો એને અનુસરીને પછી કોષરસ વિભાજન થઈ અને એક કોષમાંથી બની જાય બે કોષ. તો આ જે આખી ઘટના બની
એ ઘટનાને આપણે એક સંપૂર્ણ કોષ ચક્ર કહીએ છીએ. તો આખી ક્રિયાને આપણે ફરીથી ઉપર છેલ્લી જોઈએ. તો કોઈપણ કોષનું જ્યારે કોષ વિભાજન થવાનું હોય, બરાબર સમજો, ત્યારે સૌથી પહેલાં કોષની અંદર કોષરસનું પ્રમાણ વધી જાય, એટલે કે કોષ વૃદ્ધિ પામે. તો છેના કરતાં લગભગ કોષનું કદ બમણું થઈ જાય. તો કોષના કદમાં વધારો થવાની ક્રિયા, કોષરસનું પ્રમાણ વધવાની ક્રિયા, એને જીવન અવસ્થા કહેવાય. તો જીવન અવસ્થામાં કોષનું કદ વધ્યા પછી હવે કોષ કેન્દ્રમાં ફેરફાર થાય. કોષ કેન્દ્રની અંદર જે રંગસૂત્ર છે એની ઉપર ડીએનએનો અણુ છે, એની સંખ્યા બમણી થઈ જાય. તો ડીએનએ અને રંગસૂત્ર બેવડાઈ જાય, એને એસ તબક્કો કહેવાય. ત્યારબાદ કોષ કેન્દ્રના બે ભાગ કરવા માટે જે પ્રોટીનની જરૂર પડશે, એ G2 તબક્કાની અંદર એ પ્રોટીનનું નિર્માણ થઈ જાય. તો આ જે 3 અવસ્થા પૂરી થઈ એટલે આંતરાવસ્થા પૂરી થઈ ગઈ. તો આંતરાવસ્થા જેવી પૂરી થાય એટલે એમ તબક્કો શરૂ થાય, અને એમાં થતી પહેલી ક્રિયા સૌથી પહેલાં કેરિયોકાઇનેસિસ, એટલે કે એક કોષ કેન્દ્રમાંથી 2 કોષ કેન્દ્ર બને. આ કોષ કેન્દ્રમાં જેટલા બાળ રંગસૂત્રો હોય એમાંથી અડધા ઉત્તર ધ્રુવમાં જતા રહીએ અને અડધા રંગસૂત્રો દક્ષિણ ધ્રુવમાં. તો એક કોષ કેન્દ્રના 2 ભાગ થવાની ક્રિયા એ કોષ કેન્દ્ર વિભાજન, અને એને અનુસરીને કોષરસનું વિભાજન થઈ અને એક કોષમાંથી બની જશે 2 કોષ. તો અહીંયા એક કોષ ચક્ર પૂરું થઈ. એ બાળકોષો ફરી પાછા કોષ ચક્રમાંથી પસાર થાય તો ફરી પાછા આ જ પ્રકારના પરિવર્તન થાય. તો આ રીતથી આખું ચેપ્ટર, આ તો આપણે ખાલી હાઇલાઇટ લઈએ છીએ. આવી બધી ક્રિયાઓ કેવી રીતથી થાય છે એ આખું આપણે આકૃતિઓ ઉપરથી સમજવાનું છે. તો હવે એક હું ચાર્ટ લખું છું. આ કોષ ચક્રના જે તબક્કાઓ છે આપણે 2 જ લખ્યા છે. આમાં પાછા પેટા તબક્કાઓ છે, એની અંદર પેટા તબક્કાઓ છે. તો આખું ચેપ્ટર આપણે કયા ક્રમમાં હવે આગળ ભણવાનું છે આકૃતિ ઉપરથી એની આખી આપણે રૂપરેખા લઈએ છીએ. તો એ તમારે ફોટોગ્રાફ્સ આનો પાડી અને પછી તમારી જે બુક છે એની અંદર આખો ચાર્ટ લખવાનો છે. પછી આપણે એમાં જોતું જવાનું કે કયા પ્રમાણે આપણે ચેપ્ટર ભણીએ છીએ. તો એની આપણે થોડી હાઇલાઇટ લઈએ. ચાર્ટ આપણે ક્રમ માટે આખો સમજીએ છીએ કે એ રીતથી આપણે ક્રમમાં આખું ચેપ્ટર વ્યવસ્થિત રીતે ભણવાનું છે. તો સૌથી પહેલાં તો કોષ ચક્ર આપણે ઉપર હેડિંગ આપીએ છીએ કોષ ચક્રના તબક્કાઓ. તો કોષ ચક્રની અંદર મુખ્ય તબક્કા 2 છે. કોષ ચક્રનો પ્રથમ તબક્કો એ આંતરાવસ્થા છે. ઇંગ્લિશમાં એને ઇન્ટરફેસ કહી શકો, ટેક્સ્ટ બુકમાં તમને આપેલું છે. બીજું કોષ ચક્રનો બીજો તબક્કો હમણાં આપણે વાત કરી એ પ્રમાણે એ એમ તબક્કો છે. અથવા એને એમ અવસ્થા કહી શકો. આનું બીજું નામ વિભાજન તબક્કો એ કહી શકો. અથવા એનું ત્રીજું નામ સમવિભાજન તબક્કો એ કહી શકો. સમવિભાજન તબક્કો તો ટેક્સ્ટ બુકની અંદર ઇંગ્લિશ નામ તમને આપેલું છે, માઇટોસિસ ફેઝ. એના ઉપરથી ટૂંકું નામ છે એમ તબક્કો. તો આખા કોષ વિભાજનમાં કોષ ચક્રમાં મુખ્ય તબક્કા 2 છે. પહેલાં આંતરાવસ્થા પૂરી થઈને આંતરાવસ્થા પૂરી થયા પછી એને અનુસરીને થતો તબક્કો એટલે એમ તબક્કો. હવે આંતરાવસ્થાની અંદર પેટા તબક્કાઓ 3 છે. હમણાં આપણે વાત કરીએ પ્રમાણે તો સૌથી પહેલાં તો ગેપ 1 અવસ્થા એટલે G1 અવસ્થા. આવું કેમ નામ આપ્યું છે એ આપણે આગળ સમજશું. અથવા એને તમે વૃદ્ધિ તબક્કો એ કહી શકો, કારણ કે કોષના કદમાં
સૌથી વધુમાં વધુ વધારો વૃદ્ધિ તબક્કામાં થાય છે. તો એનું બીજું નામ તમે વૃદ્ધિ તબક્કો કહી શકો. આપણે બાજુમાં સમજ માટે એક કોષ ચક્ર બતાવીએ. સૌથી પહેલાં કોષના કદમાં વધારો થાય તો એને જીવન તબક્કો કહે. પછી અંદર જનીન્દ્રવ્યનું પ્રમાણ વધે, ડીએનએના અણુ બેવડાય, એસ તબક્કો કહે. એના પછી આવશે G2 તબક્કો, તેમાં અમુક પ્રકારના પ્રોટીન બને. એના પછી થતી ક્રિયા કોષ કેન્દ્ર વિભાજન, એટલે એમ તબક્કો શરૂ થઈ ગયો. અને એના પછી છેલ્લે કોષરસની વિભાજનની ક્રિયા થઈ અને એક કોષમાંથી બની જાય 2 કોષ. તો આટલો જે તબક્કો છે એ એમ તબક્કો છે. અને આગળની જે ક્રિયા છે આટલી એ આંતરાવસ્થા છે. તો હવે આખી ક્રિયા આપણે સમજવાની છે. તો આંતરાવસ્થાની અંદર પેટા તબક્કા 3 છે. જીવન અવસ્થા, અથવા એનું બીજું નામ આપ્યું આપણે વૃદ્ધિ તબક્કો, કારણ કે કોષના કદમાં સૌથી વધુમાં વધુ વધારો એ જીવન તબક્કામાં થાય છે. અથવા એને તમે પૂર્વ ડીએનએ સંશ્લેષણ તબક્કો કહી શકો. તો એનું કારણ છે આના પછી જે તબક્કો થાય છે એને તમે એસ તબક્કો અથવા એસ અવસ્થાએ કહી શકો. બધી જગ્યાએ તબક્કાની જગ્યાએ શબ્દ એસ વાપરી શકો, અથવા એને ગુજરાતીમાં સંશ્લેષણ અવસ્થાએ કહી શકો, સંશ્લેષણ તબક્કો કહી શકો. ડીએનએનું અહીંયા સંશ્લેષણ થાય છે. સંશ્લેષણ એટલે ઇંગ્લિશમાં સિન્થેસિસ ઓફ ડીએનએનું સંશ્લેષણ. તો એના ઉપરથી સિન્થેસિસ ફેઝ ઉપરથી એસ અવસ્થા એવું નામ આપ્યું છે. અથવા સંશ્લેષણ ડીએનએનું થાય છે એટલે એને ડીએનએ સંશ્લેષણ તબક્કો કહી શકે. તો હવે જીવન અવસ્થાનું નામ છે પૂર્વ ડીએનએ સંશ્લેષણ તબક્કો. તો ડીએનએનું સંશ્લેષણ એસ તબક્કામાં થાય, એની પહેલાં એટલે એની પૂર્વ આવતો તબક્કો, તો એના ઉપરથી નામ આપ્યું પૂર્વ ડીએનએ સંશ્લેષણ તબક્કો. ડીએનએ સંશ્લેષણ તબક્કો એટલે એસ તબક્કો, પણ એની પહેલાં આવતો તબક્કો એટલે આનું બીજું નામ છે પૂર્વ ડીએનએ સંશ્લેષણ તબક્કો. એસ તબક્કાને અનુસરીને આવતી અવસ્થા ગેપ 2 અવસ્થા એટલે G2 અવસ્થા, એ આના પછી આવે છે. પૂર્વ એટલે ઓલી પહેલાં આવે છે અને આ પછી આવે છે એટલે પશ્વ. આનું બીજું નામ પશ્વ ડીએનએ સંશ્લેષણ તબક્કો. તો સૌથી પહેલાં કોષ આ 3 તબક્કામાંથી પસાર થાય. પહેલાં કોષના કદમાં વધારો થાય, પછી ડીએનએનું સંયોજન થાય, આમાં અમુક પ્રકારના પ્રોટીન બને. તો આ 3 નામ યાદ રાખવાના: પૂર્વ ડીએનએ સંશ્લેષણ, ડીએનએ સંશ્લેષણ અને પશ્વ ડીએનએ સંશ્લેષણ. તો હવે આખા કોષ ચક્રમાં આપણને ખબર છે 95% સમય આનો છે. એટલે એમ તબક્કા કરતાં આંતરાવસ્થા એ લાંબા સમય સુધી ચાલે. તો આના કરતાં આ લાંબા સમયનો તબક્કો છે. હવે એમાં જે પેટા 3 તબક્કા છે જીવન, એસ અને G2, તો એ 3માં પાછો સૌથી મોટો તબક્કો, લાંબો તબક્કો એ જીવન અવસ્થા છે. તો 95% સમય આનો છે, એમાં પાછો મોટા ભાગનો સમય એ જીવન અવસ્થાનો છે. તો 3 તબક્કાની અંદર સૌથી મોટો તબક્કો એ જીવન અવસ્થા છે, એટલે સૌથી લાંબી અવસ્થા. તો જેવો G2 અવસ્થા પૂરી થાય એટલે આંતરાવસ્થા પૂરી થઈ ગઈ, તો એ કોષમાં તરત જ એમ તબક્કો શરૂ થઈ જાય. તો એ એમ તબક્કાની અંદર પાછા પેટા તબક્કા 2 છે, તો એનું આપણે વિભાજન કરીએ છીએ. એ તમને ખબર છે. એમ તબક્કાની અંદર અહીંથી એમ તબક્કો શરૂ થયો, તો એમાં 2 ક્રિયા છે. પહેલાં કોષ કેન્દ્ર વિભાજન અને પછી કોષ રસ વિભાજન. તો એમ તબક્કાની 2 ક્રિયા. પહેલું કોષ કેન્દ્ર વિભાજન, અથવા કહી શકો કેરિયોકાઇનેસિસ.
અને બીજી ક્રિયા છે કોષ રસ વિભાજન. અથવા કહી શકો સાઇટોકાઇનેસિસ. હવે કોષ કેન્દ્ર વિભાજન અથવા કેરિયોકાઇનેસિસ એ ફરી પાછા બે પ્રકારના છે. કા કોષ કેન્દ્ર વિભાજન સમવિભાજન પ્રકારનું હોય અને કા કોષ કેન્દ્ર વિભાજન અર્ધીકરણ પ્રકારનું હોય. તો આના ઉપરથી જ કોષ વિભાજનના બે પ્રકાર છે. જો કોષ વિભાજન દરમિયાન કોષ કેન્દ્ર વિભાજનનો પ્રકાર સમવિભાજન હોય તો આખું કોષ વિભાજન જ સમવિભાજન કહેવાય, અને કોષ કેન્દ્ર વિભાજનનો પ્રકાર અર્ધીકરણ હોય તો આખું વિભાજન અર્ધીકરણ પ્રકારનું કહેવાય. તો G2 તબક્કો પૂરો થઈ જાય, બરાબર સમજજો, તો પછી એમાં M તબક્કો શરૂ થાય ને એમાં પહેલાં કોષ કેન્દ્ર વિભાજન શરૂ થાય, પછી એમાં સમવિભાજન થાય ને કાં અર્ધીકરણ. અહીંયા બે શક્યતા. તો G2 તબક્કો પૂરો થાય ત્યાં સુધી આપણને ખબર જ ન પડે કે કોષ વિભાજનનો પ્રકાર સમવિભાજન છે કે અર્ધીકરણ. જો સમવિભાજન થવાનું હોય તો એમાં ફરી પાછું પેટા તબક્કા 4 છે સમવિભાજન. એક આવશે પૂર્વાવસ્થા, એના પછી આવશે ભાજનાવસ્થા અથવા એને મધ્યાવસ્થા કહી શકો, બીજું નામ. ત્રીજો તબક્કો છે ભાજનોત્તરાવસ્થા અને ચોથો તબક્કો છે અંત્યાવસ્થા. આવા 4 તબક્કા છે. તો અહીંથી આપણે સમજવાનું, જો G2 તબક્કો પૂરો થયા પછી સીધું પૂર્વાવસ્થા શરૂ થઈ જાય, આના પછી સીધું આ શરૂ થઈ જાય, તો પૂર્વાવસ્થા શરૂ થઈ ગઈ એટલે આ ક્રિયા શરૂ થઈ ગઈ. M તબક્કો ચાલુ થઈ ગયો, કોષ કેન્દ્ર વિભાજન ને એમાં પ્રકાર ચાલુ થઈ ગયો સમવિભાજન. પણ G2 અવસ્થા પૂરી થયા પછી જો આ બાજુની કોઈ ક્રિયા થાય તો વિભાજનનો પ્રકાર સમવિભાજન નથી, અર્ધીકરણ છે. તો G2 અવસ્થા સુધી તો કોષ વિભાજન એક જ સરખા પ્રકારનું હોય. પછી આગળ જતાં કોષ કેન્દ્ર વિભાજનના બે પ્રકાર છે, એક સમવિભાજન ને એક અર્ધીકરણ. હવે સમવિભાજનમાં જે 4 અવસ્થાઓ છે એમાં પૂર્વાવસ્થા એ સૌથી લાંબી છે. 4માં સૌથી લાંબો તબક્કો પૂર્વાવસ્થા. ભાજનોત્તરાવસ્થા એ સૌથી ટૂંકી અવસ્થા છે અને અંત્યાવસ્થાનું બીજું નામ છે રિવર્સ પૂર્વાવસ્થા. તો પૂર્વાવસ્થામાં જે ફેરફાર થાય એના કરતાં આમાં ઊંધા ફેરફાર થાય. દાખલા તરીકે અહીંયા કોષ કેન્દ્ર પટલ ને કોષ કેન્દ્રિકાનું વિઘટન થાય, તો અહીંયા કોષ કેન્દ્ર પટલ ને કોષ કેન્દ્રિકા ફરી પાછી બને, એ આપણે આગળ સમજશું. એટલે આનું બીજું નામ છે રિવર્સ પૂર્વાવસ્થા. તો હવે જો સમવિભાજન પ્રકારનું વિભાજન હોય તો કયા ક્રમમાં થશે, આંગળી ફરાઈ જોવાનું છે. અહીંથી કોષ વિભાજનનો પ્રારંભ થાય એટલે જીવન અવસ્થા, પછી S અને G2. તો કોષ વિભાજન પામતો અહીંયા પહોંચે એટલે આંતરાવસ્થા પૂરી, અને G2 પછી જો સીધી પૂર્વાવસ્થા શરૂ થઈ જાય તો આ બધી ક્રિયા શરૂ થઈ ગઈ. એટલે જીવન S G2 પછી પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરા, અંત્યા, અને ભેગું થઈ જાય કોષરસ વિભાજન. એટલે એક કોષ વિભાજન પૂરું થઈ ગયું, સમવિભાજન પ્રકાર. જો અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થતું હોય તો જીવન S G2 અને પછી કોષ આ બાજુ આગળ વધે. અહીંયા કોષ કેન્દ્ર વિભાજનનો પ્રકાર અર્ધીકરણ. તો અર્ધીકરણની અંદર પાછા પેટા તબક્કા 2 છે. એક ઘટના છે અર્ધીકરણ 1, એમાં પેટા તબક્કા 2 છે, અને બીજો તબક્કો છે અર્ધીકરણ 2. તો પહેલાં અર્ધીકરણ 1 થાય ને પછી અર્ધીકરણ 2 થાય. તો અર્ધીકરણ 1ની અંદર પેટા તબક્કા આની જેમ જ 4 છે, બેઠું આની જેમ જ. તો લખવાનું પૂર્વાવસ્થા 1,
અર્ધીકરણ એકમાં થતી પૂર્વાવસ્થા એટલે પૂર્વાવસ્થા એક, એના પછી ભાજના અવસ્થા, ભાજના અવસ્થા એક, પછી આવશે ભાજનોત્તરા અવસ્થા, ભાજનોત્તરા અવસ્થા એક, અને છેલ્લે આવશે અંત્યાવસ્થા એક. તો હવે જીવન G2 એના પછી સીધું અર્ધીકરણ એક, એમાં પૂર્વાવસ્થા એક. એટલે આના પછી G2 તબક્કા પછી સામાન્ય પૂર્વાવસ્થા શરૂ ન થાય, પણ પૂર્વાવસ્થા એક શરૂ થઈ જાય તો સમજવાનું કોષ વિભાજનનો પ્રકાર અર્ધીકરણ છે. તો હવે પૂર્વાવસ્થા એક જી છે એમાં પાછા પેટા તબક્કા 5 છે. તો એમાં પહેલી અવસ્થા લેપ્ટોટીન અવસ્થા છે. લેપ્ટોટીન પછીની અવસ્થા જાયગોટીન અવસ્થા છે. ત્રીજી અવસ્થા પેકિટીન અવસ્થા છે. લેપ્ટોટીન, જાયગોટીન અને પેકિટીન. એના પછીની અવસ્થા ડિપ્લોટીન અવસ્થા છે. અને પાંચમી અવસ્થા ડાયકાઇનેસિસ અવસ્થા છે. ત્યાર પછી અર્ધીકરણ 2, એમાંય પેટા તબક્કા આની જેમ જ 4 છે, પણ એમાં બધે પાછળ ટુ શબ્દ લગાડવાનો, કારણ કે અર્ધીકરણ 2 છે. એટલે પૂર્વાવસ્થા એકની જગ્યાએ 2, ભાજના અવસ્થા 2, પછી ભાજનોત્તરા અવસ્થા 2, અને છેલ્લું અંત્યાવસ્થા 2. તો હવે અર્ધીકરણ પ્રકારનું વિભાજન થતું હોય તો કોષ કયા ક્રમમાં આગળ વધે? આંગળી ફરે બરોબર જોવાની છે. જીવન અવસ્થા, એસ તબક્કો અને G2 પૂરું થયા પછી પૂર્વાવસ્થા શરૂ ન થાય સામાન્ય, પણ G2 તબક્કો પૂરો થયા પછી જો સીધું પૂર્વાવસ્થા એક શરૂ થાય તો એમાં સીધી લેપ્ટોટીન અવસ્થા શરૂ થાય. એટલે G2 અવસ્થા પછી જો સીધું લેપ્ટોટીન અવસ્થા શરૂ થાય તો સમજવાનું કોષ કેન્દ્ર વિભાજનનો પ્રકાર સમવિભાજન નથી, અર્ધીકરણ છે. તો G2 પછી લેપ્ટોટીન, જાયગોટીન, પેકાઇટીન, ડિપ્લોટીન ને ડાયકાઇનેસિસ, આ 5 તબક્કા નાના નાના પૂરા થાય એટલે પૂર્વાવસ્થા એક પૂરી. એના પછી ભાજના અવસ્થા એક, ભાજનોત્તરા અવસ્થા એક, અંત્યાવસ્થા એક, એ પૂરું થાય એટલે પૂર્વાવસ્થા 2, ભાજના અવસ્થા 2, ભાજનોત્તરા અવસ્થા 2, અંત્યાવસ્થા 2, ને પછી છેલ્લે થઈ જાય કોષરસ વિભાજન. તો કોષ વિભાજનનો પ્રકાર થઈ ગયો અર્ધીકરણ. બસ, તો આ ચેપ્ટરની અંદર કોષ વિભાજનના જે 2 મુખ્ય પ્રકાર છે, એક સમવિભાજન પ્રકારનું કોષ વિભાજન અને બીજું અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન. તો એનો આપણે આકૃતિ ઉપરથી આખો અભ્યાસ કરવાનો છે. તો અત્યારે ખાલી ક્રમ જ વ્યવસ્થિત તમારે આખો યાદ રાખવાનો છે. આ બધી અવસ્થાઓના નામ, આ બધી વસ્તુઓ આપણે આકૃતિ ઉપરથી, એમાં કેવા ફેરફારો થાય છે એ બધી થિયરી ઘણી આપણે ઊંડાણપૂર્વક સમજવાની છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. આવતા પીરિયડમાં આંતરાવસ્થાનો આપણે અભ્યાસ કરવાનો છે. કોષ વિભાજનનો પ્રકાર અર્ધીકરણ હોય કે સમવિભાજન હોય, આંતરાવસ્થા તો એક જ સરખી હોય. એટલે આંતરાવસ્થા આપણે એક જ વખત ભણવાની છે. પછી કોષ કેન્દ્ર વિભાજન પાછા 2 પ્રકારના. તો આંતરાવસ્થાના 3 તબક્કા G1, S અને G2, એમાં કેવા પરિવર્તનો આવે છે એ આપણે આકૃતિ ઉપરથી આખી ઘટના સમજવાની છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.